ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું, નાગરિકને સુખ શાંતિનો અહેસાસ કરાવવો સરકારની જવાબદારી છે. મારો વિસ્તાર ભાવનગર પશ્ચિમ અને પૂર્વના અન્ય કેટલાક વિસ્તારને અશાંત ધારો લગાવ્યો છે. અશાંત ધારા સમિતિએ મને સતત રજૂઆત કરી હતી. ઐતિહાસિક નિર્ણય સીએમ અને ગૃહમંત્રી દ્વારા લેવાયો છે, જેથી તેમનો આભાર માનું છું. ધાક ધમકી આપી મિલકત પચાવવી એ સરકાર સહન નહીં કરે. ભાવનગર સમગ્ર શહેરની બહુ વર્ષો જૂની માંગ હતી. 5-6 મહિના પહેલા પૂર્વ વિસ્તારમાં લાગ્યો, પછી પશ્ચિમ વિસ્તારની પ્રબળ લોક માંગ હતી, જે કાલે ફાઇનલી અસાનધારો ભાવનગરના મોટા ભાગના વિસ્તારમાં લાગી ગયો છે. તેથી લોકોમાં અને સંગઠનોમાં ખૂબ હર્ષની લાગણી છે અને સરકારશ્રીનો આભાર પણ અમે માનીએ છીએ. શું ફાયદો થશે? અસાનધારો લાગવાથી લોકોને જે પ્રશ્નો હતા, અસાનધારાને લગતા પ્રશ્નો, જે આની પહેલા ભૂતકાળમાં પણ પ્રશ્નો હતા અને માંગ હતી કે ભાઈ લોકોનું ટ્રાન્સફર થઈ રહ્યું હતું, કે ચોક્કસ સમુદાયના લોકોની વચ્ચેથી લોકોને બીજા ફરી જવું પડતું હતું, હવે એને રોક લાગશે. જુલાઈ 2023માં પૂર્વમાં જે અસાનધારો લાગુ પડ્યો, એ સિવાય પૂર્વના પણ ઘણા વિસ્તારો બાકી હતા અને પશ્ચિમ સદંતર બાકી હતું. એ બંને સાથે મળીને ગઈકાલે પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ અસાનધારો લાગુ કરાવવામાં જે કોઈ મહેનત કરી છે, તે મહેનતને અમે અસાનધારા ભાવનગર અસાનધારા નાગરિક સમિતિ બિરદાવીએ છીએ. સાથોસાથ હજી પણ અમુક વિસ્તારો સ્ક્રુટિની કર્યા પછી ખબર પડશે કે ક્યાં શું બાકી રહી ગયું છે. તે માટે પણ અમે પૂર્વ અને પશ્ચિમના બંને ધારાસભ્યોના સતત સંપર્કમાં રહી અને આ કામગીરી બજાવશું. આ વસ્તુ 2018ની અમારી સતત ફાઇલ કલેક્ટર ઓફિસ ગાંધીનગર ખાતે એવી રીતે અવિરત આવજા થતી હતી. એનું 26 જુલાઈએ 2023ના રોજ ભાવનગર પૂર્વમાં અમુક વિસ્તારમાં લાગેલો છે અસાનધારો. હવે તેમાંય તે અમે આ બધા વિસ્તાર પશ્ચિમના વિસ્તાર મૂકેલા જ હતા, પણ એ ગઈકાલે રાત્રે જાહેર થયા છે. એ માટે અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ. રાજ્ય અને ભાવનગરમાં પણ નાગરિકોની સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ રાજ્ય સરકારની, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે. સામાજિક સંસ્થાઓ વગેરે સતત ધારાસભ્ય તરીકે મને રજૂઆત કરેલી. સરકારમાં પણ અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળેલા. મને કહેતા આનંદ છે કે ઐતિહાસિક નિર્ણય એ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાનો છે. વિશેષ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનું છું, કારણ કે કોઈ પણ સંજોગોમાં ધાક ધમકી આપીને મિલકતો પચાવી ખોટી હેરાનગતિ કરવી એ રાજ્યની સરકાર ક્યારેય સહન કરી શકે નહીં. એટલે સૌ શાંતિથી રહે અને શાંતિથી પોતાનો રહેણાંક વ્યવસાય કરી શકે એ હેતુથી સમગ્ર ભાવનગર મહાનગરમાં અને પશ્ચિમમાં આ શાનદારો લાગુ કરવામાં આવ્યો છે.